અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું આ છે જીરા ગામ. જીરા ગામમાં રહેતા વૃદ્ધો માટે ગામના લોકો દ્વારા શરૂ કરાયું રસોડું. મારું સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ છે. હું જીરા ગામમાં સરપંચ પ્રતિનિધિ તરીકે આ ભોજનાલય સંભાળું છું. મારું નામ ધર્મેશભાઈ બાબુભાઈ સ્વાદવડિયા છે. મેં 2022માં પંચાયતનું સુકાન સંભાળ્યું. ત્યાર પછી મને એવો વિચાર આવ્યો કે આપણા ગામમાં ભોજનાલયની એક સુવિધા હોવી જોઈએ, કે અમારે જે યંગ જે લોકો સિટીમાં વસવાટ કરે છે, કે અહીંયા અમારો ખારો પાક છે, એટલે કોઈ ઉદ્યોગો નહીં, એને હિસાબે લોકો હિજરત કરી ગયા છે. તો અહીંયા બધા વડીલો 70 થી 80 વર્ષના વડીલો રહે છે. તો જમવાની ને રહેવાની બહુ વિકૃત પરિસ્થિતિ હતી. એને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે ગામમાં ભોજનાલય ચાલુ કરવું જોઈએ અને ગામમાં કોઈ હેરાન થવા ન જોઈએ કોઈ વડીલો. તો પહેલા મહિને મેં ખર્ચો 40,000 રૂપિયાનો મેં જાતે ભોગવ્યો. પછી લોકોને એવું થયું કે આમાં જોડાવવું જોઈએ ગામને, એટલે ગામ લોકો આમાં જોડાયા અને અત્યારે મારી પાસે બહુ સારું બધું બેલેન્સ છે. અત્યારે હું રસોઈયા રાખું છું, 20,000 રૂપિયા રસોઈયાને પગાર આપું છું. રોજના બપોરના 40 ટિફિનો જાય છે, સાંજે ટિફિનો જાય છે. બપોરે છાશ દાળ ભાત રોટલી શાક એ આપું છું. સાંજે વાળુમાં દૂધ આપું છું. રવિવારે મિષ્ટાન આપું છું અને બધું સારી ક્વોલિટીનું કરિયાણું વાપરું છું. અને અમે ટોકનની બુકલેટો છપાવી છે કે મહિને 1800 રૂપિયા થાય. 30 રૂપિયાનું એક ટોકન છે, એટલે કોઈ એનો અનાજનો કોઈ બગાડ ન કરે. અને એવી સિસ્ટમ રાખી છે કે 10:30 પહેલા ગમે તેને ટિફિન જોઈએ તો 10:30 પહેલા ટિફિન લખાવી દેવા અને બપોરે 5:30 વાગ્યા પછી ટિફિન લોકો સમધું લખાવે છે. અમે એક ભોજનાલયનો ટોલ-ફ્રી નંબર ચાલુ કર્યો છે. જે લોકો ચાલી શકતા ન હોય એવા અમારા ભોજનાલયના રસોઈયા ટિફિન ભર્યું લઈ આવે અને ખાલું લઈ આવે. અને એક પહેલ એવી કરવી છે કે કપડાં ધોવાની જે અહીંયા છે, કપડાં ધોવાની અગવડ પડે છે, તો એવો એક મારો પ્રયાસ છે કે વોશિંગ મશીન અહીંયા ભોજનાલયમાં વહાવીને એ લોકોના કપડાં અહીંયા વોશિંગ મશીનમાં ધોઈ અને એ લોકોને વડીલોને કપડાં દઈ આવે અને એની પાછળની જિંદગી લાઈફ અહીંયા ગામડે ગુજારે, એવો મારો એક પ્રયાસ છે. મારું નામ દક્ષાબેન ચોડવડિયા છે અને હું જીરા ગામની સરપંચ છું. મારા હસબન્ડનો એવો પ્રયાસ હતો કે આપણે ભોજનાલય ચાલુ કરીએ, જે નિરાધાર હોય કે જેના સંતાનો બહાર હોય અને રસોઈ બનાવી શકે એમ ના હોય, તો તેને જો રસોઈની કોઈ જરૂર પડે તો ઘરે તો બનાવી શકે એમ ન હોય, એટલે અહીંયાથી ટિફિન પહોંચાડીએ અમે. અને એમાં એવું છે કે જો મોટી ઉંમરના છે એ કોઈ બનાવી શકે એમ છે નહીં. અને અમારા ગામમાં 9,000ની વસ્તી છે, જે 5,000 જેવું તો બહાર રહે છે અને બીજા જે અહીંયા રહે એ લોકો તો વૃદ્ધ છે અને એનાથી રસોઈ થઈ શકે એમ નથી. અને મારે 11 ગ્રુપ છે જે સખી મંડળના, તે અલગ અલગ ગ્રુપ જ્યારે મહારાજ બહાર ગયા હોય ત્યારે અલગ અલગ ગ્રુપ અહીંયા આવે છે સેવા માટે. અને જ્યારે સામેથી જ ફોન કરે છે. બહેનોનો મારે પૂરો સાથ અને સપોર્ટ છે. અને બીજું એ કે જ્યારે બહાર જે દાતાઓ છે, સુરત, અમદાવાદ, વડોદરા, જે લોકો, એ લોકોનો પણ પૂરો સપોર્ટ છે અમને લોકોને. અને એ લોકો પણ ત્યાંથી દાન કરી અને દાતાઓ જે વસ્તુઓ મોકલાવે છે, જે અહીંયા જરૂરિયાત વસ્તુઓ હોય એ બધી પૂરી પાડે છે.